લગભગ 2026ના ચોમાસા વિશે પ્રથમ વખત BS9 ટીવી ઉપર કદાચ આ રિપોર્ટ આવતો હશે. અત્યાર સુધી આપણે ક્યાં રિપોર્ટની હજી ચર્ચા નથી કરી અને કોઈ ચેનલમાં નહીં થયું હોય. 2026નું ચોમાસું છે તે સમયસર આવી જશે. હું જે વાત કરું છું બેન, એ દેશી વિજ્ઞાન પ્રમાણ નથી, એ લાંબા ગાળાના જે વૈજ્ઞાનિક પેરામીટરોના આધારે હું વાત કરું છું. અલ્નીનો, લાનીનો સહિતના પેરામીટરોનું જે અમે અભ્યાસ કર્યો છે એના આધારે કહું છું કે ચોમાસું છે તે સમયસર આવી જશે. એટલે કે 15 જૂન આસપાસ, કદાચ 2 દિવસ વહેલું કે 2 દિવસ મોડું થાય, બહુ લાંબો ફરક નહીં પડે. સમયસર આવી જશે. જૂન મહિનાની અંદર 2025માં જે વરસાદ પડ્યો એના કરતા વધારે વરસાદ 2026માં જૂનમાં જોવા મળશે અને જુલાઈમાં પણ અતિ ભારે વરસાદો છે એ 2026માં જોવા મળી શકે. ઓગસ્ટમાં મધ્યમ વરસાદ રહેશે. સપ્ટેમ્બરમાં થોડોક ઓછો વરસાદ રહે. એટલે દર વર્ષે જે છેલ્લા 5 વર્ષથી આપણે પાસંતરા વરસાદ જે વધારે થાય છે એવું નહીં થાય. પણ આપણી વેધર સાયકલ કદાચ 2026ના ચોમાસામાં રેગ્યુલર થઈ જશે. જૂનમાં સારા વરસાદ થશે, જુલાઈમાં સારા વરસાદ થશે, ઓગસ્ટમાં મધ્યમ થશે અને સપ્ટેમ્બરમાં સાધારણ વરસાદ થાય એવું બેઝિક અનુમાન છે. જોકે આ ખૂબ લાંબા ગાળાની વાત કહી શકાય બેન. હજુ ચોમાસાને 6 મહિનાની વાર છે. 6 મહિના પહેલાની આપણે વાત કરી રહ્યા છીએ, પણ મારા અત્યાર સુધીના જે વર્ષોના અનુભવ છે, અનુભવના આધારે જે નિચોડ કાઢેલો છે, આ નિચોડ કંઈક આ પ્રકારે રહેવાનું છે બેન.